ડભોઈ તાલુકામાં ઠેર ઠેર નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય તેમને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓરડીઓ હાલ ઉપયોગમાં લેવાતી નથી, જેને કારણે અંદર જાડી ઝાકડા અને જર્જરિત થઈ ચૂકી છે. બનાવ્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો, પરંતુ લોકમુખે જાણવા મળતી માહિતી મુજબ આ ઓરડીઓ સુમસામ વિસ્તારમાં આવેલી હોય, જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે, જેમાં જુગાર દારૂની મહેફિલો અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યા છે, જેને લઈને ત્યાં રહેતા પગી ઉપયોગ કરી શકતા નથી. જાણવામાં આવ્યા મુજબ ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના 10 થી 12 ગેટ બનાવવામાં આવ્યા છે, જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ઠેર ઠેર પાક્કા રૂમ ઓરડીઓ બનાવવામાં આવી છે, તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ ઓરડીઓનો અસામાજિક તત્વો તથા